સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપ જે ગ્રાફિક્સ જોઈ રહ્યા છો તેમાં આજની વાત કરવામાં આવે તો આજે તારીખ 3 છે અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનની અંદર ખાસ કરીને ભરૂચ અને સુરત જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા સહિતના જે જિલ્લાઓ છે તેમાં હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મધ્ય સહિત ઉત્તરના જે જિલ્લાઓ છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ત્યારે આગામી તારીખ 4ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને કચ્છને ઓરેન્જમાં લેવામાં આવ્યું છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાત પણ નહિવત વરસાદ પડશે, તો મધ્ય ગુજરાતમાં પણ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વરસાદ જે છે આગામી દિવસોમાં ઘટી શકે છે। ત્યારે તારીખ 5ના રોજ બનાસકાંઠા, કચ્છ અને પાટણની અંદર યલો એલર્ટ છે। તો સમગ્ર ગુજરાતના અન્ય પૂર્વથી લઈ પશ્ચિમ, દક્ષિણ વિસ્તારોની અંદર હળવો વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આગામી તારીખ 6ના રોજ સમગ્ર ગુજરાતની અંદર એકદમ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે તેવા સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી 7 તારીખ સુધીમાં જે વરસાદ છે ગુજરાતની અંદર નહિવત પ્રમાણમાં જોવા મળે તેવી હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં